તો વડોદરામાં કિસ્મત મોબાઈલ શોપમાંથી હેન્ડ્સ ફ્રીની ચોરી થઈ છે. તો ₹8,500ની કિંમતનું હેન્ડ્સ ફ્રીનું બોક્સ ગાયબ થયું છે. ત્યારે ગત સાંજે બે યુવાનો દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનદારની નજર ચૂકવી સ્ટેન્ડ ઉપરથી હેન્ડ્સ ફ્રી લઈ ગયા હતા. ત્યારે દુકાનદારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યું હતું. ત્યારે તાત્કાલિક દુકાનદારે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી છે. ત્યારે પોલીસે પણ વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીઓની પકડ માટેની કાર્યવાહી ચાલુ કરી છે. બસ કાલે રાત્રે 9:10 બે છોકરાઓ આવ્યા હતા અહીંયા આગળ. હવે ઓલરેડી અહીંયા આગળ 4-5 ગ્રાહક હતા, ત્યાં હું ગ્રાહક પતાવતો હતો. તો અહીંયા આગળ ખૂણામાં ઊભો રહી અને પછી અહીંયા આગળથી બોર્ડનું સારા મેનું બ્લૂટૂથ 8,500નું હતું, એ લઈને રફુ ચક્કર થઈ ગયા. કેટલા છોકરાઓ? એ 2 જણા હતા. હા, સીસીટીવીમાં વિડીયો બધું જ છે મારા પાસે. પોલીસમાં બી ફરિયાદ લખાઈ દીધી છે. બસ પોલીસમાં ફરિયાદ અને જે વિડીયો અને ફોટેજ હતા એ બધું આપીને નહીં આવ્યો હતો આગળ મેં. બસ પોલીસ એમના મેં તેમની કાર્યવાહી કરશે. મારી જે ફરજ હતી મેં ફરજ અદા કરી. મોહસિન પટેલ, કિસ્મત મોબાઈલ. બસ આ કિસ્મત ચોકીની સામે કિસ્મત મોબાઈલની શોપ છે, મોબાઈલના દુકાનની અંદર.